નમસ્કાર મિત્રો, આપણી માતૃભૂમિ પર નિર્માણ થવા જઈ રહેલ એવું શ્રી વિશ્વકર્મા કેળવણી ધામના પ્રમુખ સેવક એવા શ્રી કાંતિભાઈ ગાંગાણી આપણા સાથે ઉપસ્થિત છે. સૌપ્રથમ આ વિશ્વકર્મા કેળવણી ધામનો વિચાર કઈ રીતે આવ્યો? આમાં ભૂતકાળ પણ છે, વર્તમાન પણ છે અને ભવિષ્ય પણ છે. આપણે જોશો કોઈ પણ સમાજના વિકાસ માટે સંગઠન બહુ મજબૂત હોય છે. એનો આધાર લઈ સમાજની એકતા વધે, સહકાર વધે, સંગઠન વધે. એના ઉદ્દેશથી આ એવો વિચાર આવ્યો કે આપણી સમાજનું એક એકતાનું કેન્દ્ર બને. એના માટે આપણે આ વિચાર આવ્યો વિશ્વકર્મા કેળવણી ધામનો. તો આ વિચારને અમલમાં કઈ રીતે મૂક્યો? આ વિચારને અમલમાં અમારી જૂની સંસ્થા છે ગુજરાત ક્ષત્રિય કડિયા સમાજ કેળવણી સમિતિ. જનરલી ચિંતન શિબિર થતી હોય છે સમાજને અનુલક્ષીને કે આપણે આગળ શું કરવું જોઈએ, સમાજ માટે કેવા કાર્યો કરવા જોઈએ. એના અનુસંધાને વલસાડ મુકામે અમારા મુરબ્બી વડીલ શ્રી કેશુભ બાપાના અધ્યક્ષસ્થાને એક મિટિંગનું આયોજન થયું. એમાં ચર્ચા વિચારણા થઈ કે આપણે દરેક સમાજના સંગઠનના કેન્દ્રો હોય છે, તો આપણા સમાજના સંગઠનના કેન્દ્ર માટે આપણે શું કરવું જોઈએ? આપણી માતૃભૂમિ છે, આપણું વતન છે, મા અને માતૃભૂમિને ના આપણે ભૂલી શકાય. આપણી પેઢી, આવનાર પેઢી સમાજ સાથે, આપણી માતૃભૂમિ સાથે સંકળાયેલી રહે અને જોડાયેલી રહે, એ હેતુથી સર્વસંમતિ એવું નક્કી થયું કે આપણે હાલાની માતૃભૂમિ પર આપણે આ વિશ્વકર્મા કેળવણી ધામનું નિર્માણ થવું જોઈએ.